નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પિતાનો છેલ્લો અવાજ. રાત્રે 11:47 વાગ્યા હતા. ઘરમાં અડધું અંધારું હતું. લેપટોપ સામે બેઠો હતો. સ્ક્રીન પર નંબર, ટાર્ગેટ, ઈમેલ. અચાનક ફોન વાઇબ્રેટ થયો. સ્ક્રીન પર નામ આવ્યું, પપ્પા. એક સેકન્ડ માટે મન ખુશ થયું. પછી તરત વિચાર આવ્યો, હવે નહીં, થોડી વાર પછી વાત કરું. ફોન વાગતો રહ્યો. હું જોતો રહ્યો અને કોલ સાયલેન્ટ પર મૂકી દીધો. મને ખબર નહોતી કે આ નિર્ણય મારી જિંદગીનો સૌથી મોટો પસ્તાવો બનશે. પપ્પા બહુ સિમ્પલ માણસ હતા. સરકારી નોકરી, નાનું ઘર, મોટા સપના નહીં, પણ દિલ બહુ મોટું. તેમની એક જ ઈચ્છા હતી, મારો દીકરો મારી કરતાં મોટો માણસ બને. હું શહેરમાં આવી ગયો, કરિયર બનાવવા, પૈસા કમાવા. શરૂઆતમાં રોજ ફોન કરતો, પછી અઠવાડિયામાં એકવાર, પછી ક્યારેક. પપ્પા હંમેશા પૂછતા, ખાધું ને? થાકતો તો નથી ને? ઘર ક્યારે આવશે? હું હંમેશા એક જ જવાબ આપતો, હા પપ્પા, બધું સારું છે, બીજી છું. એક દિવસ પપ્પાનો જન્મદિવસ હતો. મમ્મીએ સવારે મેસેજ કર્યો, બેટા, પપ્પાને ફોન કરી દે. હું મીટિંગમાં હતો. વિચાર્યું સાંજે કરી લઉં. સાંજ થઈ, રાત થઈ અને હું ભૂલી ગયો. બીજે દિવસે પપ્પાનો મેસેજ આવ્યો, કોઈ વાત નહીં બેટા, તું વ્યસ્ત હશે. એ મેસેજ વાંચીને પણ મેં કોલ ન કર્યો. આજે એ દિવસ યાદ આવે છે. મને દિલ અંદરથી તૂટી જાય છે. એક રાત્રે મમ્મીનો ફોન આવ્યો. અવાજ કંપતો હતો, બેટા, પપ્પાને હાર્ટ એટેક આવ્યું છે. મારું દિમાગ ખાલી થઈ ગયું. હું રાત્રે જ બસ પકડી. દરેક મિનિટ 1 કલાક જેવી લાગી. હોસ્પિટલ પહોંચ્યો અને આઈસીયુ બહાર મમ્મી બેઠી હતી, આંખો લાલ, હાથમાં રૂમાલ. મને જોઈને ફક્ત એટલું કહ્યું, તારો ઇંતજાર કરી રહ્યા હતા. હું આઈસીયુમાં ગયો. મશીનના અવાજ, બીપ બીપ બીપ. પપ્પા શાંતિથી પડ્યા હતા. તેમણે ધીમે આંખ ખોલી, મને જોયું, હાથ આગળ વધાર્યો. મેં હાથ પકડી લીધો. તેમણે ધીમે કહ્યું, બેટા, હું તને રોકતો નહોતો, પણ ક્યારેક તારો સમય માગતો હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ફરી કહ્યું, પૈસા કમાવા, પણ સંબંધ ગુમાવીને નહીં. એ તેમની છેલ્લી સંપૂર્ણ વાક્ય હતું. સવારના 5:12 વાગ્યા. મશીનનો અવાજ બદલાયો. ડૉક્ટર દોડ્યા. મમ્મી રડવા લાગી. હું ઊભો રહ્યો, સ્થિર, શૂન્ય. એક સીધી લાઈન સ્ક્રીન પર દેખાય અને મારી દુનિયા ખાલી થઈ ગઈ. ઘરે પાછા આવ્યા. પપ્પાની ખુરશી ખાલી હતી. ચશ્મા ટેબલ પર પડ્યા હતા. અખબાર અધૂરું હતું. ઘરમાં શાંતિ હતી, પણ અંદરથી બધું ચીસો પાડી રહ્યું હતું. તે દિવસ મને સમજાયું, ઘરમાં સૌથી મોટું ખાલીપો વસ્તુઓથી નહીં, વ્યક્તિથી થાય છે. આજે પણ જ્યારે રાત્રે 11:47 થાય છે, મને લાગે છે ફોન વાગશે, પપ્પા લખેલું આવશે, પણ હવે ફોન ક્યારે નહીં વાગે.
મારા પાસે પૈસા છે, સફળતા છે, પણ તે છેલ્લો કોલ હું ફરી ઉઠાવી શકતો નથી. જો તમારા પપ્પા હજુ જીવતા હોય તો આજે જ કોલ કરો. 5 મિનિટ વાત કરો, કારણ કે એક દિવસ ફોન નહીં વાગે અને ત્યારે તમારી પાસે માત્ર પસ્તાવો જ રહેશે. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.